હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 7 ની અંદર આપણે ત્રીજું ચેપ્ટર માહિતીનું નિયમન આપણે જોતા હતા. એની અંદર આપણે 3.1 ની અંદર તમને માહિતીના નિયમની અંદર આપણે 2 પોઈન્ટ હતા, સરાસરી અને વિસ્તાર. તો 3.2 ની અંદર આપણે જો 3.1 માં દાખલા નંબર 6 એનો ત્રીજા નંબરનો દાખલો આપણે આયા હતા. બરાબર. હવે દાખલા નંબર 6 ની અંદર જો ત્રીજા નંબરનો જે દાખલો છે તો એની અંદર આપણે આગળ વિદ્યાર્થીઓ 100 ગુણની પરીક્ષામાં મેળવેલા ગુણ આપણને આપેલા છે. એની અંદર પહેલું હતું સૌથી વધુ ગુણ કેટલા અને સૌથી ઓછા ગુણ કેટલા. તો સૌથી વધુ ગુણ આપણે 95 અને સૌથી ઓછા 39 ગુણ હતા એના. બરાબર. પછી બીજો પ્રશ્ન મેળવેલા ગુણનો વિસ્તાર. તો આપણે વિસ્તાર શોધ્યો તો આપણને 56 એનો વિસ્તાર આપણને મળે છે. હવે ત્રીજો પ્રશ્ન છે સમૂહ દ્વારા મેળવાયેલા ગુણની સરાસરી શોધો. તો આપણે એની સરાસરી શોધવાની છે. તો સરાસરી શોધવા માટે આપણે જે અંક આપણે આપ્યા હતા, બરાબર, એ અંક આપણે જોઈએ કે એ અંકને આધારે આપણે એની સરાસરી શોધવાની છે. તો સરાસરી માટે આપણે આગળ એ અંક તો તમને લખેલા છે આપણે. તો ડાયરેક્ટ અહીંયા આપણે સરાસરીનું સૂત્ર લખીએ. સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. હવે આપણને આપેલી સંખ્યા, તો કઈ સંખ્યાઓ આપેલી છે આપણે સંખ્યાઓ જોવી પડશે. તેની અંદર આપણે જે સંખ્યાઓ આપેલી છે આપણે ક્રમની અંદર જે ગોઠવી હતી એ તમે જોશો. આપણે તેની અંદર 39 48 56 75 39 48 56 75 76 81 85 85 પછી 90 95 અને ટોટલ સંખ્યાઓ કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. ટોટલ સંખ્યાઓ કેટલી છે 10. તો આ રીતે આનો આપણે સરવાળો કરી દેવાનો છે. હવે સરવાળો કરીએ તો 5 10 15 ને 16 ને 6 22 ને 5 27 ને 6 33 ને 8 41 અને 9 50 ની 0 વધી 5 8 9 18 ને 5 23 ને 31 ને 39 ને 47 ને 7 53 ને 7 60 ને 5 65 ને 66 ને 70 અને 3 73 છેદમાં. હવે જો 0 નીકળી ગઈ કેટલા આવશે 73. કેટલા આવશે 73. બરાબર. તો આ રીતે આપણે એની સરાસરી શોધી શકાય. જે આપણને સંખ્યા આપી છે એ સંખ્યાની અંદર આપણે જોઈએ કે કઈ સંખ્યા આપણે કેવી રીતે લેવાની છે. તો એની સરાસરી આ રીતે આપણે શોધી શકીએ છીએ. હવે જો તો એની અંદર આપણે જે અંક આપેલા હતા, બરાબર, તો એની અંદરથી આપણે એને શોધી સરાસરી કે કેવી રીતે આપણે એને શોધી શકીએ છીએ. પછી 7મા નંબરનો જે પ્રશ્ન છે જોઈએ આપણે. તો 7મા નંબરની અંદર જે આપણે આપેલું છે એની અંદર જોઈએ તો એમાં છે સળંગ 6 વર્ષમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે છે. તો એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા આપણે આપી છે તો નંબર 7. તો એની અંદર જે વિદ્યાર્થીની સંખ્યા આપી છે આપણે એને લખી દઈએ. આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યા શોધો. તો શાળાના વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યા આપણે શોધવાની છે. તો એની અંદર જો 1555 1670 1555 1670 પછી આપણને 1750 2013 1750
2013 પછી આપણને આપેલી છે 2540 2820 2540 2820 તો આપણને આ 6 વર્ષની સંખ્યા આપેલી છે તો 6 વર્ષની અંદર એક શાળાની અંદર આટલી સંખ્યા વર્ષે દર વર્ષે સંખ્યામાં શું થતો ગયો વધારો થતો ગયો છે હવે જો તો આ 6 વર્ષની અંદર આપણને સંખ્યા આપી છે તો આ સમયગાળા શાળામાં વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યા શોધવાની છે તો સરાસરી સંખ્યા આપણે એને શોધવા માટે આ બધી સંખ્યાનો સરવાળો કરવો પડશે તો અહીંયા સૂત્ર લખ્યા આપણે સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા તો આપેલી સંખ્યાનો સરવાળો તો અહીં લખ્યા આપણે 1555 1670 પ્લસ 1750 પ્લસ 2013 પ્લસ 2540 પ્લસ 2820 બરાબર અને ટોટલ સંખ્યા કેટલી 1 2 3 4 5 અને 6 કુલ સંખ્યા 6 છે બરાબર આ બધી સંખ્યાનો આપણે સરવાળો કરી દેવાનો છે બરાબર હવે એની અંદર જોઈએ તો 3 ને 5 8 બરાબર પછી જો 2 ને 4 6 ને 1 7 7 ને 5 12 12 ને 7 19 19 ને 5 24 નો ચોગડો વધી 2 10 8 ને 2 10 ને 15 15 ને 7 22 22 ને 6 22 અને 6 28 28 ને 5 33 નો તગડો વધી 3 3 ને 2 5 6 7 8 9 10 11 અને 12 તો જે આપણને સંખ્યા આપી છે બરાબર એ સંખ્યા આપણે એને લઈ લઈએ તો કઈ સંખ્યા આપણને તો અહીંયા આપણે 12 છેદમાં આવે 6 વડે આનો ભાગાકાર આપણે કરી દેવાનો તો 6 દુ 12 આનો ભાગાકાર આપણે કરીએ છીએ ધ્યાન રાખજો તો એની અંદર આપણે 6 વડે ભાગાકારની અંદર જે સંખ્યા આપણે લેવાની છે એ સંખ્યાને આપણે લઈએ તો આપણે ખબર પડે પછી 2 0 લેવો પડશે 2 એ 3 એ ભાગ નીચે 34 લેવો પડશે તો 34 આપણે લઈએ તો એનાથી એ સંખ્યાથી આપણે ભાગ ચલાવી શકીએ તો 34 અને 6 એ તો એને આપણે 5 એ ભાગ ચાલશે 6 5 30 અને 6 5 30 એટલે 4 વધ્યા અહીંયા 8 આયા બરાબર તો 8 આયા તો કેટલા આવશે તો 6 અહીંયા 8 આવશે એટલે 8 6 48 બરાબર તો અહીંયા આપણે આવશે 2058 કેટલા આવશે 2058 આનો આપણે ભાગાકાર કર્યો કે એની અંદર 2058 એની સરાસરી સંખ્યા તો દરમિયાન વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા સરાસરી 2058 તો આ રીતે આપણે સરાસરી જે સંખ્યા આપણે આપી છે એ સંખ્યાની સરાસરી આ રીતે આપણે શોધી શકીએ છીએ કે એની અંદર જોવાનું આપણે કે સંખ્યા કઈ રીતે આપણને આપેલી છે ને પછી એની આપણે સરાસરી શોધી શકાય છે આટલું લખી દો પછી આગળ તમને શીખવાડું હવે જો આગળ આપણે જોઈએ આ નંબરનો દાખલો
તો 8મા નંબરના દાખલાની અંદર અહીંયા આપણને એક કોષ્ટક આપ્યું છે. એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલા વરસાદ મીમીમાં નીચે પ્રમાણે દર્શાવેલો છે. તો ઉપરની માહિતીને આધારે વરસાદનો વિસ્તાર શોધો. એક વિસ્તાર શોધવાનો છે એનો, બરાબર. બીજો પ્રશ્ન છે સરાસરી શોધવાનો અને કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતાં ઓછો પડ્યો છે. એક 3 પ્રશ્નોના આપણે એના જવાબ આપવાના છે. તો અહીંયા આપણે સોમવારથી રવિવાર સુધીની અંદર દિવસ અને વરસાદ એ પ્રમાણે આપણને આપેલો છે. દાખલા નંબર 8. તો અહીંયા દિવસ અને વરસાદ મિનિમમ. તો દિવસ અહીંયા આપણે ક્યાંથી, તો સોમવારથી ચાલુ થઈ છે. તો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. વરસાદ આપણને આપેલો છે 0.0, 12.2, 0.0, 12.2, પછી 2.1, 0.0, 2.1, 0.0, 20.5, 5.5, 20.5, 5.5 અને 1.0. આ રીતનો આપણને આપેલો છે વરસાદ. મેડમ આ રીતે કોષ્ટક આપણને આપેલું છે. હવે જો તો એક કોષ્ટકને આધારે આપણે પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન ઉપરની માહિતીને આધારે વરસાદનો વિસ્તાર શોધો. પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે વરસાદનો વિસ્તાર, બરાબર. હવે વરસાદનો વિસ્તાર શોધવો છે. તો એ વરસાદનો વિસ્તાર શોધવા માટે આપણે શું કરીશું, તો પહેલા સૌથી વધુ વરસાદ અને સૌથી ઓછો વરસાદ એ આપણે જોવાનો છે. હવે જો એના માટે આપણે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને આધારે આપણે ગણવા. તો સૌથી ઓછો વરસાદ અને સૌથી વધારે વરસાદ. તો એને આપણે જો સૌથી ઓછો, તો અહીંયા આપણે લખીએ મહત્તમ અવલોકન. આને ચડતા ક્રમમાં પણ ગોઠવી શકાય. તો મહત્તમ અવલોકન સૌથી મોટો કયો છે 20.5 અને લઘુત્તમ અવલોકન તો ત્યાં શું છે 0.0, બરાબર. હવે અહીંયા આપણે વિસ્તાર લખીએ કે વિસ્તાર બરાબર શું આવશે, મહત્તમ અવલોકન માઈનસ લઘુત્તમ અવલોકન. અથવા આને આપણે એ પણ રીતે કહી શકીએ સૌથી વધુ વરસાદ માઈનસ સૌથી ઓછો વરસાદ. એ રીતે પણ આપણે એને લખી શકાય છે. તો 20.5 માઈનસ 0.0 બરાબર શું થશે 20.5. તો 0.0 છે એટલે એમને મેં જવાનો જવાબ, એના જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં. તો 20.5 એનો કેટલો વરસાદ આવશે 20.5 એનો વરસાદ આપણે આવશે. કે એની અંદર જોઈએ આપણે કે કયા કયા વરસાદે કઈ અને આપણે કેટલા આપણે પડે છે એ પણ આપણને ખબર પડી. તો આ રીતે આપણે એનો વિસ્તાર શોધી શકાય છે. બીજો પ્રશ્ન છે સરાસરી. વરસાદની સરાસરી શોધવાની છે. તો સરાસરીની અંદર આપણે લખીશું અહીંયા સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. અહીંયા તમે એમ પણ લખી શકો છો કે એનો કુલ વરસાદ આપણે એ રીતે પણ લખી શકીએ કે કુલ વરસાદ બરાબર, અને નીચે લખી શકીએ કે કુલ દિવસ, એના કુલ દિવસ પણ લખી શકાય. તો આપણે જે આપણને આપ્યું છે 0.0 પ્લસ 12.2 પ્લસ 2.1 પ્લસ 0.0 પ્લસ 20.5 પ્લસ 5.5 પ્લસ 1.0 ટોટલ 7 દિવસ આપેલ છે. આપણે એક અઠવાડિયે 7 દિવસ એના આપણને આપેલા છે. હવે આનો આપણે સરવાળો કરવાનો છે. શું કરવાનો છે? સરવાળો. તો એની અંદર આપણે જોઈએ કે જે સંખ્યા આપણને આપી છે તો
તો એનો સરવાળા માટેની આપણે સંખ્યા લખી તો 5 અને 5 10 ને 11 11 ને 2 13 નો તગડો પછી પોઈન્ટ આવશે વધી 1 1 ને 2 2 અને 5 તો 7 7 ને 2 એટલે 9 9 ને 2 11 તો અહીંયા 1 આવશે વધી 1 1 ને 2 3 ને 4 41.3 છેદમાં 7 આનો આપણે ભાગાકાર કરવાનો છે 41.7 ભાગ્યા 3 કરીએ તો આપણે જે સાદો ભાગાકાર કરતા એ રીતે કરી દઈએ આપણે તો અહીંયાથી એનો ભાગાકારની અંદર આપણે જોવાનું તો પોઈન્ટ વાળો ભાગાકાર એ બધું આપણે આગળ શીખી ગયા આગળના ચેપ્ટરની અંદર કે એનો ભાગાકાર આપણે કેવી રીતે કરી શકાય છે બરાબર 7 પંચો 35 બરાબર 0.6 વધ્યા અને અહીંયા 3 આયા એટલે 63 થશે 63 એટલે 7 9 63 તો વરસાદની સરાસર કેટલી આવશે 5.9 કેટલી આવશે 5.9 એ વરસાદની સરાસરી આવશે પછી ત્રીજો પ્રશ્ન એનો કીધો છે આપણે કેટલા દિવસમાં વરસાદ સરાસરી વરસાદ કરતાં ઓછો પડ્યો છે બરાબર સરાસરી વરસાદ કેટલો છે તો 5.9 તો 5.9 કરતાં ઓછો વરસાદ કેટલા દિવસ પડ્યો છે આપણે કીધું છે તો જો 5.9 છે એના કરતાં ઓછો વરસાદ તો જો 5.5 1.0 5.5 0.0 2.1 બાદ એની વચ્ચે 1 2 3 4 અને 5 કેટલા દિવસ 5 દિવસ અહીંયા લખવાનું 5 દિવસ વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો બરાબર તો આપણે એની અંદર લખવાનું ઓછો પડ્યો છે ઓછો પડ્યો કયા દિવસો લખવા આવે આપણે કયા દિવસો છે એ લખવો આપણે તો એની માટે આપણે લખી શકીએ સોમ મંગળ ને પછી બુધ પછી ગુરુ શનિ અને આ 5 દિવસ વરસાદ કેવો પડ્યો છે તો સરેરાશ વરસાદ 5.9 કરતા ઓછો આ 5 દિવસ વરસાદ પડ્યો છે તો એને આધારે આપણને એનો જવાબ મળી જાય કે કોનો કેટલો વરસાદ અને કેટલે અહીંયા આપણને મળી જશે આટલું લખી દો પછી આગળ તમને કરાવો તમારે ધ્યાન રાખવાનું વ્યવસ્થિત કોઠોને બધું દોરવાનું રકમ ફરજિયાત લખી અને પછી તમારે લખવાનું છે આવા દાખલા તમારે સ્વાધ્યાય પોથીની અંદર જાતે પ્રેક્ટિસ કરીને લખવાનું છે ધ્યાન રાખજો બરાબર એમાં જાતે લખવાનું સ્વાધ્યાય પોથી દરેક વિદ્યાર્થી હવે જો 9મા નંબરનો દાખલો છે કે 10 છોકરીઓની ઊંચાઈ સેન્ટીમીટર માપવામાં આવી છે અને દરેક નીચે દર્શાવ્યા પ્રમાણે પરિણામ મેળવેલ છે એટલે 10 છોકરીઓની ઊંચાઈ આપણને આપેલી છે દાખલા નંબર 9 10 છોકરીઓની ઊંચાઈ બરાબર આપણે 10 છોકરીઓની ઊંચાઈ આપેલી છે તો માપવામાં આવ્યું તો દરેકની ઊંચાઈ કેટલી આવે છે અહીંયા આપણને આપેલી છે તે ઊંચાઈ આપણે જોઈએ કે તેઓની કેટલી ઊંચાઈ દર્શાવેલી છે બરાબર તો એની અંદર જોઈએ આપણે પહેલી
તો જે ઊંચાઈ આપણને આપી છે તે ઊંચાઈ આપણે જોઈશું. તો જો ઊંચાઈ છે એને આપણે જેટલી પણ જો 135 150 139 135 પછી 150 139 128 151 132 128 151 132 પછી આપી છે 146 149 143 146 149 143 અને છેલ્લી છોકરીની આપી છે 141. બરાબર. આ રીતની આપણને ઊંચાઈ દરેકની આપી છે. જો 135 આપી છે, 150 139 પછી 28 51 પછી 32 પછી 46 49 43 અને 41. બરાબર. આ રીતે 10 છોકરીઓની ઊંચાઈ આપણને આપેલી છે. તો આને આપણે ચડતા ક્રમની અંદર ગોઠવીએ. તો ચડતા ક્રમની અંદર આ સંખ્યાને આપણે ગોઠવવી છે. તો પહેલી કઈ આવશે? તો 128 પછી આવશે 135 પછી પહેલા પછી આવશે 132 પછી આવશે 135 પછી આવશે 139 પછી 32 પછી આવશે 141 142 પછી 42 પછી 146 પછી 149 પછી 150 અને છેલ્લે આવશે 100. બરાબર. તો આ રીતની દરેકની ઊંચાઈ આપણે ક્રમમાં ગોઠવી દીધી. શું કરી દીધું? ક્રમમાં ગોઠવી દીધી. એટલે ચડતા ક્રમની અંદર દરેકની ઊંચાઈ આપણે ગોઠવી દીધી. હવે એની અંદર પહેલો પ્રશ્ન આપણને આપેલો છે. જોજો, સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે? અને બીજો પ્રશ્ન, સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ. તો સૌથી વધુ ઊંચાઈ, તો સૌથી વધુ ઊંચાઈ કેટલી આપી છે? 151. કેટલી છે? 151 સેન્ટીમીટર. બીજો પ્રશ્ન છે, સૌથી ઓછી ઊંચાઈ. તો સૌથી ઓછી ઊંચાઈ કેટલી છે? 128. કેટલી છે? 128 સેન્ટીમીટર. પછી જો તો આ રીતે આપણે સૌથી વધુ અને સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીઓ આપણે એની અંદર જોઈ લીધી કે કોની કેટલી આપણને આપેલી છે. તો એમાં આપણને ખબર પડી કે આની ઊંચાઈ આટલી આપી છે, આની ઊંચાઈ આપણને આટલી આપેલી છે. તો આ રીતે આપણે સૌથી વધુ અને સૌથી ઓછી ઊંચાઈની છોકરીઓની આપણે જોઈ લીધી કે એની અંદર કઈ કઈ છોકરીઓ સૌથી ઓછી અને સૌથી વધુ એની ઊંચાઈ આપેલી છે. હવે આપણે એની અંદર જોવાનું છે કે એ જે જોઈએ કે એની અંદર જે આપણે આપેલું છે કે ત્રીજો પ્રશ્ન, તો ત્રીજા પ્રશ્નની અંદર આપણને વિસ્તાર આપેલો છે. શું આપેલું છે? વિસ્તાર આપેલો છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે એનો વિસ્તાર આપણે કેવી રીતે શોધી શકીએ છીએ. બરાબર. તો તમારે આટલા સુધી અત્યારે કરવાનું છે. પ્રશ્ન નંબર 3 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.